સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે સુરતથી કડોદરા જતા માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પાણી ભરાતા કલાક સુધી ટ્રાફિક જામ પણ થઈ ગયું છે। અહીંયા રસ્તામાં ખાડા પડતા વાહનો ફસાઈ ગયા છે, જેને જેસીબી દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર કે કઈ રીતે વરસાદી પાણી જે છે આવી રીતે માર્ગ પર ભરાઈ ગયા છે, જેને કારણે વાહન વ્યવહાર પર અસર થઈ રહી છે। ટ્રાફિક જામ સર્જાયું છે। અહીંયા રસ્તામાં ખાડા પડી ગયા છે અને આ ખાડામાં જે છે વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાઈ જતા લોકોએ તંત્ર પર રોષ ઠાલવ્યો છે। પ્રી મોન્સૂન કામગીરીના દાવા અહીંયા પોકળ સાબિત થઈ રહ્યા છે। ગંદકીના ઢગલા પણ છે આ માર્ગ પર, સાથે સાથે આટલું બધું પાણી જે છે અહીંયા ભરાઈ ગયું છે આ માર્ગ પર, જેને કારણે અવરજવરમાં લોકોને તકલીફ પડી રહી છે। ગતરોજ જે પ્રમાણે ભારે વરસાદ વરસ્યો હતો સુરતમાં, ત્યારબાદ જે છે રસ્તા પર જાણે નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે। પાણી ભરાઈ જવાને કારણે લોકો ભારે વાહનોને, નાના મોટા વાહનોને અવરજવરમાં ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો છે।